કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે ગુજરાત। અમદાવાદ સહિત રાજ્યભરમાં ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો। કચ્છમાં શીતલહેરથી જનજીવનને અસર પડી। કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું। નલિયામાં ઠંડીનો પારો 6 ડિગ્રીએ પહોંચી ગયો। કંડલામાં 9, રાજકોટમાં 10 અને ભુજ, કેશોદ અને ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। અમદાવાદમાં પણ દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાતા તાપમાન 6 ડિગ્રી જેટલું ઘટ્યું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું। જોકે રાહતની વાત એ છે કે 24 કલાક બાદ ઠંડીથી થોડી રાહત મળી શકે એમ છે। હવામાન વિભાગના મતે આવતીકાલથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે અને ઠંડીનો પારો વધતા તાપમાન ઘટશે, ઠંડી ઘટશે। 24 કલાક બાદ ઠંડીનું જોર ઘટી શકે છે। રાજ્યમાં નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। 6 ડિગ્રી જેટલું તાપમાન નલિયામાં નોંધાયું તો ત્યારબાદ રાજકોટ સહિતના શહેરોમાં 10 ડિગ્રીની આસપાસનું તાપમાન નોંધાયું। અમદાવાદમાં પણ એક સાથે 6 ડિગ્રી જેટલો તાપમાનનો પારો નીચે ગગડ્યો અને અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું। દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા તમામ લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। સમગ્ર ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। જો કે 24 કલાક બાદ રાહત મળી રહેશે। હવામાન વિભાગના મતે 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડીમાં ઘટાડો થશે।